પારે અમારા મોનીથી છે. અને આજે એક વિડીયોની અંદર કોમેન્ટ કરો, તમને મારું વોઇસ પ્રોપર સંભળાય છે કે માઇક લગાવવાની જરૂર છે? એક મસ્ત બધાની કોમેન્ટ કરજો. જો માઇક લગાવવાની જરૂર તો ભાઈ આગળ કોમેન્ટ કરજો, અને તમને વ્યવસ્થિત અવાજ આવતો હોય તો તમે કહેજો કે ભાઈ ના. નવો પીપ આવી ગયા. 1 2 3 4 5 6 7. તો હેલો દોસ્તો, આજે સાંજે આવ્યો છું 5 વાગે ફાર્મ ઉપર. વરસાદ ચડી રહ્યો છે અને હવે ફાર્મમાં એન્ટ્રી કરી. આજે હું થોડો ગયો તો બહાર, તો ઘણા બધાની કોમેન્ટ હતી કે ભાઈ પગરને ના વેચો, પગરને હવે નહીં વેચીએ. પગર, હાય પગર, પગર જો ભાઈ કેટલો પ્રેમ કરે છે માયાળું ગાય. અને સારું કર્યું ભાઈ તમે બધાએ આઈડિયા આપી મને. પગર કેમ છે? હાય પારે 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 મામાઓ હી હી. પારે વાઈ ગઈ છે, હવે એને જવું છે અંદર. કા ખોલ દો. તો જો ભાઈ વાતાવરણ ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે, મોરલો આવી ગયો છે ને બે ગૌ માતા આવી ગઈ છે. ચલો રહી જઈએ અંદર. કા ખોલો દરવાજો, દરવાજો ખોલો, પારેની એન્ટ્રી આલો. હા ના હોય ના મારે પારે મારે તો પારે ના રહેવા દો હોય. ખુદાડા ના મારે પારે જેવી તો ગાય ના હોય કાકા. પારે ઝીલે ઝીલે. મોરલા તાર હાલ નહીં આવવાનું વાર છે. જો ભાઈ વરસાદનું વાતાવરણ મસ્ત બની ગયું છે. ભગવાન માતાજી કરીને આવી જાય તો લીલા લહેર થઈ જાય. હી મામાઓ પેલી ગાય મારશે. વગર એના જૂના સિલે આજ તો આવી જી. વગર હટ હટ સાર નો ખોટ પકા હટ સિલે સિલે પકડ પકડ સિલે સિલે પણ સિલે. હે પકડ સિલે. લે ના મારે કાકા, ના મારે ના. હો મામા હો અરે સિલે 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 સિલે. હા માં ભાઈઓ કેમ છો બધા? જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આજે વરસાદનું વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે. તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને એક બાજુ બેડ ન્યૂઝ, આપણી પંખોડી સવારનું કંઈ ખાતી નથી. હાય પંખોડી, શું થયું? કાકા ચાની નહીં ખાતી? હા આજે હું હાજર નહીં કે પહેલાં દવા કરાવી નાખો, પણ હવે જો કંઈ ખાતું નહીં. શું થયું બકુ? પંખોડી અજા ઓય પંખોડી, શરીર થોડું ગરમ છે તો ટેમ્પરેચર કદાચ વધી ગયું હોય કે શું થયું છે. તો માતાજી જલ્દી રેડી થઈ જાઓ અને ડૉક્ટર સાહેબને પૂછી જોઉં શું શું કહેવા માગે છે. પંખોડી મામાઓ. તો ભાઈઓ હવે ફટાફટ ગૌ માતાનું બધાનું મિલ્કિંગ કરવાનું છે. મિલ્કિંગ કરી દઈએ, કેમ કે શિવાનીને કાલે ક્રોસ શેરથી કરી છે, તો આજે લગભગ હીટ પતી ગઈ છે. અને આ આપણી ભેંસ તમ્મુ લાખીબેન બધા મજામાં મોજ કરી રહ્યા છે. પારેવ ને ભગરે બંને બારે છે. વરસાદ ચાલુ થયો હોય અને આ ત્રણેયને અંદર અત્યારે રાખ્યા છીએ. જોઈએ વરસાદ વધારે આવે તો બહાર કાઢવો નહીં, ના આવે તો કાઢી દઈએ છીએ. તો ભાઈઓ ફટાફટ હવે ગૌ માતાનું કરી દઈએ મિલ્કિંગ. તો ભાઈ સંદીપ પટેલ સાહેબને ફોન કર્યો, તો સંદીપભાઈ કે હવામાનના લીધે ટેમ્પરેચર વધ્યું હોય તો એનું ટેબ્લેટ આપી શકો. એમને તો એક્સિડન્ટ થયો તે આવી શકે એમ નથી,
તો હું મેડિકલમાં લાવીને એક ટેબ્લેટ આપી દઉં છું અત્યારે. જો સવાર સુધી ના રેડી થાય તો પછી સવારે બનાસ ડેરીની આપણે વિઝિટ કરાવી દઈશું. અત્યારે ટેબ્લેટ આપવાથી રેડી થાય તો રેડી, ને કે સવારે આપણે દવા કરાવવી પડશે ભાઈ. તો પેલી ગૌ માતાને લાવી દે, કેમ કે વરસાદ ધીમો ધીમો છે તો કડીક બારે સોરી પછી આપણે અંદર પહોંચી દઈએ ભાઈઓ અને ભાઈઓ. અને આજે એક વિડીયોની અંદર એક કોમેન્ટ કરો, તમને મારું વોઇસ પ્રોપર સંભળાય છે કે માઇક લગાવવાની જરૂર છે? એક જ બધાની કોમેન્ટ કરજો. જો માઇક લગાવવાની જરૂર તો ભાઈ હા કરીને કોમેન્ટ કરજો, અને તમને વ્યવસ્થિત અવાજ આવતો હોય તો તમે કહેજો કે ભાઈ ના રેડી છે. તો ભાઈઓ માઇક લગાવવાની જરૂર હોય તો હા કોમેન્ટ કરજો, અને ના લગાવવાની જરૂર હોય તો ના કરજો, બરાબર ભાઈઓ? તો શું મને ખબર પડે તમને તમારા સુધી પ્રોપર વોઇસ કમ્પ્લીટ આવતું હોય તો આનો રાખીએ, બાકી નહીં કાલથી આપણે માઇક પડ્યું હોય તો માઇક યુઝ કરી દઈએ. તો ચલો ભાઈઓ, હવે મને તો ટેન્શન આવી ગયું સિવા ભાઈ પંખોડીનું. યાર મગજ જ એ ડાયવર્ટ થઈ ગયું હવે કે ક્યારે પંખોડી રેડી થાય, કેમ કે કોઈ પણ ગૌમાતા આપણા ફાર્મની બીમાર થાય એટલે આપણને ટેન્શન હોય કે સ્વસ્થ જલ્દી થઈ જાય, કેમ કે યાર એને બીમારી આપણને બહુ દિલથી લાગણી ગૌ માતાની છે એટલે આપણને દર્દ લાગે કે ભાઈ આ શું હશે, ક્યારે થશે. તો પંખોડી રેડી થઈ જાય કમ્પ્લીટ, અને ફટાફટ કરી દઈએ મિલ્કી. અને બેરલ 2 ભરાઈ ગયા છે, બીજા બેરલ પણ હમણાં થોડી ક્ષણોમાં આવશે. તો ભાઈ પહેલાં તમારે સૌ પ્રથમ બેરલનો ખર્ચો તમારે કરવો પડે. આ 10,000નો ખર્ચો આપણે કરીએ ત્યારે ગૌમૂત્ર સ્ટોક કરી શકે. ડેરીવાળા બેરલ આપતા નથી, બેરલ આપણે લાવવા પડે છે ભાઈઓ. તો ભાઈઓ વરસાદ થોડો બંધ રહ્યો હોય તો ફટાફટ ચેરને એટલે બહાર પહોંચી જઈએ અને ફટાફટ મિલ્કિંગ સ્ટાર્ટ કરી દઈએ. ચેર કાબેર જો બધાને બહાર નિયર કરી દીધી છે મગફળીની થોડી શું સીધી લે આવીએ. જો ભાઈ મોસમ ચેર ચેર સિલે હા સિલે હા સિલે સિલે સિલે. ચલો ચેર આવી ગયો. હવે લઈ દઈએ કાબરી ગૌ માતાને. ઊભી રે. બે દાડા ત્યાં અઠવાડિયે તમને ખોલે નહીં એનો પરચમ છે. સિલે સિલે ખબર તારા ખીલે જતી રે ખીલે ખીલે. આ બાજુ કડાકા ભડાકા ખીલે 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 માં ખીલે. સરસ. પગલે પગ પગલે પગ. ગુડ. જો ભાઈ અમારે હે ને એટલે મસ્ત બધવાની મજા આવી જાય. અંદર રહે ને તો ઓછા ફાવે, અરે મજા આવે રેડી. હવે અમારે આને ખોલવાની છે. જો ભાઈ ગૌ માતા બધી બંધ થઈ ગઈ કમ્પ્લીટ, અને નવા પીપ આવી ગયા. 1 2 3 4 5 6 7 8 ટોટલ 10 પીપ થઈ ગયા. આ બધું ગૌમૂત્ર ભેગું કરવાનું છે, અને હવે પારે ગૌ માતાને મિલ્કિંગ નીકાળી દઈએ. આ પારેનું ફીડ છે. કાકા આવવા દઉં. પારે
પારેવ મારા મોનીથી છે. પારેવનો વાસળો તમે જુઓ, આમ લાગે તમને હેઠી હેઠી, બાકી દોડવામાં એક નંબર આવતો છે. એન્ટ્રી હશે આની તો જો એની એક આંખી બજાર થયું છે, દવા ચોપડી નહીં જરા વધારે તાર પપ્પા કે તૈયાર રાખે પણ અમુક ટાઈમે. અને આમને હવે વ્યવસ્થા અંદર આપણે કરવી પડશે, આપણે આમને વ્યવસ્થા અંદર કરી દેવી પડશે ધીમે ધીમે, વરસાદ વધારે વધશે તો આનું હું મિલ્કિંગ કરી દઉં ભાઈઓ. આ ઝેરનું ફીડ છે, 1.5 કિલો ફીડ મૂકીએ છીએ અત્યારે એને એક ટાઈમ સવારે 1.5 કિલો. અડે ઝેર 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 આવું મામા આવું પગર તની ફીડ ચાલુ કરવાનું. હવે અડો દોવા મળે ફટાફટ. હવે હું દૂઈ નાખું શિવાની, તમે દૂઈ નાખો કાળી. તમે રેડી કીધું ને તાર હું શિવાની દઉં, તમે ધોઈ દઉં. હા કોણ કઈ નાખો ફટાફટ. લાઈ નાખો જો ભાઈ, વરસાદની સિઝન છે એટલે નાના બચ્ચાને પણ પાદરને તરપાડ દઈએ બચારા બારે, એટલે શું એ પણ ભૂખ્યો ના થાય. જોજો ગોળી કોટ બધે આવશે, ખબર નહીં નીકળાતો હોતો કે ના. પથ્થર હા 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 ચોટીયાનો જો ભાઈ. હવે શાંતિ તીખો વરસાદ આ બાજુ ચડ્યો છે, દિવોદર બાજુ. આને શીખર ગમે એટલું નોખો તો હમત હાથોને પાડી બાડી એટલી બધી મસ્ત થઈ ગઈ, પણ શું થયું મોરલાની જ ખબર નહીં. ફીડ ચાલુ કર્યું તો પણ એને કોઈ ફેર નહીં પડે. ગોળી કાલ 2 ખવડાવી છે પાછી. પંખોડી બેનને ફીડ મૂક્યું છે તો પંખોડી બેન ધીમે ધીમે ખાય છે. તો થોડો ગોળ નાખ્યો છે અંદર, કેમ કે એને એનર્જી આવી જાય. વાળ કાકાનું છે બસ, ખાઈ જાઓ માં, ધીમે ધીમે મટી જશે. તમારું પશુ ગમે ત્યારે બીમાર પડે, થોડું ઘણું ખોણ ખાતું હોય એને તમે ગોળ નાખો એટલે ગોળમાં એનર્જી એને મળે, તો તમને થોડો ઘણો ફાયદો થઈ જાય ભાઈઓ. તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ. આ બ્લોગને અહીં સમાપ્ત કરીને કાલે નવા મસ્ત મજાના બ્લોગમાં મળીશું. સૌને જય જય દ્વારકાધીશ.